આ ડૉક્ટર સ્વામી સાથે પેલા ભણતા ડૉક્ટર સ્વામી, ડૉક્ટર દલાલ, એમનાથી ડૉક્ટર સ્વામીથી 4-5 વર્ષ આગળ હતા, પણ એ જ કોલેજમાં. પછી એ ગોલ્ડ મેડલ લાવેલા ડૉક્ટર દલાલ. પછી એને FRCS કે MS કે કઈ પરીક્ષામાં આવ્યા. તેમાં ડૉક્ટર સ્વામી મનમાં એમ કે ગોલ્ડ મેડલિસ્ટ છે એટલે આમાં તો કેટલા આગળ માર્ક્સ હશે. નીચે લખો વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ. પુઅર સ્ટેન્ડર્ડ નહીં, વેરી 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 પુઅર સ્ટેન્ડર્ડ નહીં, વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ. ડૉક્ટરે તો આશ્ચર્ય, ગોલ્ડ મેડલિસ્ટ છે MBBS આમાં આવું. એમને પૂછ્યું કે તમને અન્યાય લાગે છે, આવું લખે છે, તમને કંઈ લાગે છે આ કંઈ ગડબડ? ના ના, કે બરાબર છે, કે તમે છે MBBSના સ્ટેન્ડર્ડથી જુઓ છો અને FRCના સ્ટેન્ડર્ડથી જુએ છે. હા, એટલે સ્વામી જો પોતાના સ્ટેન્ડર્ડથી જુએ તો આપણું કોઈનું ક્લાસ નહીં. હા, સ્વામી બાપા આપણી વચ્ચે આવી જ ના શકે. એમના સ્ટેન્ડર્ડ જોઈએ ને, એમનો ત્યાગ, વૈરાગ, શુદ્ધ ભાવના, ગુરુ ભક્તિ, ભગવાનની ભક્તિ, એ બધું જોવા જાય ને આપણે ઊભા જ ના રહી શકીએ. પણ આપણે કેજીના સ્ટેન્ડર્ડથી માપે છે એટલે આપણે નભીએ છીએ. હા, પણ કેજીમાં જ રહેવું છે, આગળ વધુ તપાસ કર્યા આગળ નહીં થાય.